છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે ભાજપમાંથી રાજીનામું આપીને ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા. ગુજરાત પેટર્ન યોજનામાં આદિવાસી વિસ્તારના વિકાસ માટે ગ્રાન્ટ આવે છે, પરંતુ ગામડાઓના વિકાસની જગ્યાએ મળતિયાઓને ગ્રાન્ટ ફાળવી દેવામાં આવે છે. અનેક વખત નેતાઓને રજૂઆત કરવા છતાંય ધ્યાન આપતા ન હતા અને કોઈએ પણ અવાજ ન ઉઠાવતા સમાજના હિત માટે ગુજરાત પેટર્ન યોજનાના વિકાસના કામો આદિવાસી વિસ્તારમાં ન થતા કારોબારી અધ્યક્ષે રાજીનામું આપ્યું, જેનો પત્ર પણ જિલ્લા ભાજપ પ્રમુખને મોકલી આપ્યો છે. રાજેશભાઈ રાઠવા તાલુકા પંચાયત સદસ્ય હતા અને આદિવાસી વિસ્તારમાં તેઓની સારી પકડ હતી, ત્યારે તેઓ ભાજપ છોડતા ભાજપમાં હડકંપ મચી ગયો છે. ભારત માતા કી જય. જય જવાન જય કિસાન. જય કિસાન. આ ઝાડુ છે, આ કઈ પાર્ટીનું નિશાન છે? આમ આદમી પાર્ટી. આ વખતે બધા લોકોને કઈ પાર્ટીમાં ઝુકાવ છે? બધા આમ આદમી પાર્ટીમાં જવું જોઈએ. ઓકે, ભારત માતા કી જય. આજે હું ભારતીય જનતા પાર્ટીમાંથી વિધિવત રીતે જે સક્રિય કાર્યકર્તા તરીકે હું હતો ત્યાંથી રાજીનામું આપી દીધું છે અને રાજીનામું મોકલાવી પણ દીધું છે. બાકીની સોશિયલ મીડિયા પર કોપીઓ ફરતી થઈ ગઈ છે. હા, એ છોટાઉદેપુર જિલ્લો એક એવો જિલ્લો છે જે કરોડો રૂપિયાને ગુજરાત સબસ્ક્રાઇબલ ગુજરાત પેટર્નના માધ્યમથી હોય, એટીવીટી હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારની યોજનાઓ મારફતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા આવે છે, અહીંયા સુધી પહોંચે પણ છે. પરંતુ એ ગ્રાન્ટો જે તે અમુક મળતિયાઓના એજન્સી મારફતે ફરી પાછી વાયા થઈને ગ્રાન્ટ જે જતી રહે છે, એના સામે ક્યારેય છોટાઉદેપુરના નેતાએ ચૂંતક અવાજ નહીં કરી શક્યા. એના માટે પણ એક મારા અંગત વિરોધ રહ્યો અને એક સમાજના જાગૃત નાગરિક તરીકે પણ મારો વિરોધ હર હંમેશ રહ્યો છે. એના માટે પણ ક્યારે કોઈ નેતાએ આના માટે કોઈ બોલવા તૈયાર નથી. જે એ સાચી ચર્ચા છે. હું આગામી ચૈતરભાઈ વસાવાના હાથે આમ આદમીનો ખેસ ધારણ કરવા જઈ રહ્યો છું અને મારી સાથે 7,000થી વધારે કાર્યકર્તા પણ આમ આદમીનો ખેસ ધારણ કરશે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.